25 કરોડના પ્લાન્ટમાં 23 કરોડ રૂપિયાની સબસિડી? પહેલી નજરે આપને એમ લાગે કે આ ફેક છે, પણ જો તમે ગુજરાતમાં બાયોગેસનો પ્લાન્ટ ચાલુ કરો, જેને CBG પ્લાન્ટ કહેવાય, એ જો તમે સ્ટાર્ટ કરો તો તમને આ મોટી સબસિડીનો બેનિફિટ મળી શકે. એનું સૌથી મોટું રીઝન એ છે કે ભારત સરકારે હમણાં જ એક બહુ જ પાવરફુલ સ્કીમ લોન્ચ કરી, જેનું નામ હતું ગોબરધન સ્કીમ. આ અંતર્ગત જે લોકો CBG પ્લાન્ટ નાખે, એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ નાખે ને, એમને મલ્ટિપલ સબસિડીના બેનિફિટ મળી શકે. અને જો તમે ગુજરાતમાં આ CBG પ્લાન્ટ નાખો તો તમને ગુજરાતની બાયોટેકનોલોજી જે પોલિસી છે એ અંતર્ગત પણ મેક્સિમમ સબસિડીનો બેનિફિટ મળી શકે. હવે આપણે એકચ્યુઅલ ડેટા સાથે, એકચ્યુઅલ ગવર્મેન્ટ ઓર્ડર સાથે સમજીએ કે જો તમે 5 ટનનો CBG પ્લાન્ટ નાખો કે જેની એપ્રોક્સિમેટ કોસ્ટ 25 કરોડ રૂપિયાની આસપાસ આવતી હોય, તો તમને કેન્દ્ર સરકારની કેટલી સબસિડી મળી શકે અને ગુજરાત સરકારની કેટલી સબસિડી મળી શકે? તો સૌથી પહેલાં સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરીએ ને, તો પહેલાં એમાં તમને કેપિટલ સબસિડી મળે પર ટન મેક્સિમમ 2 કરોડ રૂપિયાની. એટલે જો તમારો 5 ટનનો પ્લાન્ટ હોય તો તમને મેક્સિમમ 10 કરોડ રૂપિયા ત્યાં કેપિટલ સબસિડીનો બેનિફિટ મળી શકે. આ ઉપરાંત તમારે બાયોમાસ એગ્રીગેશન મશીનરી લેવાની જરૂર પડે, એમાં તમને 2.25 કરોડ રૂપિયાની સબસિડીનો બેનિફિટ મળી શકે. આ ઉપરાંત તમારો જે આ પ્લાન્ટ છે ત્યાંથી નજીકનું જે કોઈ CNG સ્ટેશન છે ત્યાં સુધી, અથવા નજીકના મેઇન પાઇપલાઇન નેટવર્ક સુધી તમારે પાઇપલાઇન લંબાવવાની થાય, તો એનો જે ખર્ચો હોય એમાં તમને 7.5 લાખ રૂપિયા પર કિલોમીટર, એટલે કે એપ્રોક્સિમેટલી માનો કે તમારે 6 કિલોમીટરની પાઇપલાઇન લંબાવવાની થઈ તો 45 લાખ રૂપિયાની એમાં તમને સબસિડીનો બેનિફિટ મળી શકે. તો ટોટલ કેન્દ્ર સરકારની તમને એપ્રોક્સિમેટ 12.7 કરોડ રૂપિયાની સબસિડીનો બેનિફિટ મળી શકે. હવે આપણે ગુજરાત સરકારની જે બાયોટેકનોલોજી પોલિસી છે એની વાત કરીએ તો ગુજરાત સરકારમાં તમને ટોટલ તમારું EFCI, એટલે કે તમે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં જે ખર્ચો કરેલો હોય, કન્સ્ટ્રક્શનમાં જે ખર્ચો કરેલો હોય, એની 25% કેપિટલ સબસિડી મળી શકે. એટલે કે જો તમારું EFCI 21 કરોડ રૂપિયા હોય તો એના 25%, એટલે કે 5.25 કરોડની ત્યાં તમને સબસિડીનો બેનિફિટ મળી શકે. આ ઉપરાંત 7% વ્યાજ સહાય 5 વર્ષ માટે, જેનો એપ્રોક્સિમેટ ફિગર થાય 5 કરોડ રૂપિયા. એટલે કે ગુજરાત સરકાર તરફથી તમને અંદાજે 10 કરોડ રૂપિયાની સબસિડીનો બેનિફિટ મળી શકે. તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની કમ્બાઇન્ડ સબસિડી જે થાય એ અરાઉન્ડ 22.7 કરોડ રૂપિયા થાય. હવે જો તમારે આમાં મેક્સિમમ સબસિડીનો બેનિફિટ લેવો હોય ને, તો 2 ઇમ્પોર્ટન્ટ કન્ડિશન સેટિસ્ફાય થવી જરૂરી છે. સૌથી પહેલા કે તમે જે કંપની એસ્ટાબ્લિશ કરો ને એ પ્રોપરાઇટર અથવા પાર્ટનરશિપ ના હોવી જોઈએ. બીજી વસ્તુ, જો તમારે ગુજરાત સરકારની સબસિડીનો બેનિફિટ લેવો હોય તો તમારે તમારી સબસિડીની એપ્લિકેશન 31 માર્ચ 2027 પહેલા કરી દેવી જરૂરી છે.